જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, જીએસઆરટીસી હેલ્પરની તૈયારી માટે અમારી ચેનલમાં ફ્રી વિડીયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવે છે, જેમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ બંને પ્રકારના વિડીયો ડેલી બેઝ પર અપલોડ કરવામાં આવે છે. જેમાં 160 પ્લસ વિડીયો બનાવેલા છે. હેલ્પરના સિલેબસ પ્રમાણે તમામ ટોપિક કવર કરવામાં આવેલ છે, થિયરી પ્લસ એમસીક્યુ. તો જે તમને આવનારી એક્ઝામમાં ઘણો એવો ફાયદો થશે. તો એનું મટીરિયલ પણ તમને ફ્રીમાં મળી જશે. તે માટે અમારી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો, જેથી કરીને તમામ પીડીએફો ફ્રીમાં મળી શકે. મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું જીએસઆરટીસી હેલ્પર માટે ઉપયોગી ગેસ સિલિન્ડર કલર કોડ. 2-4 માર્ક્સનું પૂછાઈ શકે છે, 2-3 માર્ક્સનું અંદાજે. તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું. ગેસ સિલિન્ડર કલર કોડ વિશે સંપૂર્ણ માહિતી. તો જે ઇન્ડસ્ટ્રીયલમાં જે ગેસ વપરાય છે, ગેસ સિલિન્ડર, તો તેના વિશે ચર્ચા કરીશું. અહીં તમે જોઈ શકો છો મિત્રો, ઇન્ડસ્ટ્રીયલ ગેસ સિલિન્ડર. તો ઓક્સિજન માટે જે છે બ્લેક કલર, કાર્બન ડાયોક્સાઇડ વેપર વિડ્રોવલ, તો આ ટાઈપનો છે. એના પછી અહીં તમે કાર્બન ડાયોક્સાઇડ લિક્વિડ વિડ્રોવલ. એના પછી અહીં તમે જોઈ શકો છો એર માટેનો છે, નાઇટ્રોજન માટેનો છે આર્ગોન, હાઇડ્રોજન માટે હિલિયમ, કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, એસિટિલિન. તો આ અલગ અલગ ટાઈપના ગેસ સિલિન્ડરો છે. તો તેના ડિટેલમાં ચર્ચા કરીશું. તો અહીં આપેલું છે મિત્રો, જે કલર કોડ જે આ નિમીમાંથી આપણે લીધેલું છે, આઈડેન્ટિફિકેશન ઓફ ગેસ સિલિન્ડર. ગુજરાતીમાં પણ આપણે લખેલું છે, એટલે ચિંતા ના કરતા. નેમ ઓફ ગેસ સિલિન્ડર, કલર કોડિંગ અને વાલ થ્રેડ. એના કઈ રીતે આપણે ઓળખીશું? તો કલર કોડ અને એના વાલ થ્રેડના પ્રમાણે પણ આપણે એનું આઈડેન્ટિફિકેશન કરી શકશું. તો વાત કરીશું ઓક્સિજન. તો ઓક્સિજનનો એનો કલર કોડ છે બ્લેક, એનો વાલ થ્રેડ છે રાઇટ હેન્ડ. એ રીતે એસિટિલિન, તો એનો કલર છે મરૂન, એનો વાલ થ્રેડ છે લેફ્ટ હેન્ડ. એ રીતે કોલ, તો એનો જે છે કલર કોડિંગ છે રેડ વિથ નેમ કોલ ગેસ, ઉપર લખેલો છે કોલ ગેસ, અને એનો જે વાલ થ્રેડ છે લેફ્ટ હેન્ડ. એના પછી વાત કરીશું હાઇડ્રોજન. તો હાઇડ્રોજનનો કલર છે રેડ અને એનો વાલ થ્રેડ છે લેફ્ટ હેન્ડ. એ પછી વાત કરીશું નાઇટ્રોજન. તો એનો કલર કોડ છે ગ્રે વિથ બ્લેક નેક, મતલબ કે બ્લેક નેક નાઇટ્રોજનનો. એના પછી વાત કરીશું એર માટે છે કલર ગ્રે, એનો જે વાલ થ્રેડ છે રાઇટ હેન્ડ. એના પછી પ્રોપેનની વાત કરીશું, રેડ વિથ લાર્જર ડાયામીટર એન્ડ નેમ પ્રોપેન, એનો જે વાલ થ્રેડ છે લેફ્ટ. એના પછી આર્ગનની વાત કરીશું, એનો જે કલર કોડ છે બ્લુ અને એનો જે છે વાલ થ્રેડ જે છે રાઇટ હેન્ડ. કાર્બન ડાયોક્સાઇડ જે બ્લેક વિથ વ્હાઇટ નેક, અને એનો જે વાલ થ્રેડ છે એ રાઇટ હેન્ડ. જે અહીં તમે ફરીથી જોઈ શકો છો મિત્રો, અહીં જે વાત કરી છે નાઇટ્રોજન છે, આર્ગોન છે, હાઇડ્રોજન છે, હિલિયમ છે, કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ છે, એસિટિલિન છે, તમામ અહીં આપેલા છે, અને 2-3 માર્ક્સનું પરીક્ષામાં પૂછાઈ શકે. આ જે છે આપણે ટેબલ નિમીમાંથી લીધેલું છે, એટલે સ્ટાન્ડર્ડ છે. હવે વાત કરીશું જીએસઆરટીસી હેલ્પર 2025 ગેસ સિલિન્ડર કલર કોડ. તો તેના વિશે થિયરી જોઈશું. તો ગેસ સિલિન્ડર, તો કે વિવિધ ગેસને સ્ટોર કરવા માટે જે સ્ટીલમાંથી બનેલ નળાકાર વાસણનો ઉપયોગ થાય છે, તેને સિલિન્ડર તરીકે ઓળખવામાં આવે છે. સિલિન્ડરની અંદર ખૂબ જ પ્રેશર સાથે ગેસ ભરવામાં આવે છે. શું તમે ક્યારે વિચાર્યું કે મોટાભાગની વસ્તુ જે બહાર છે તેમાં ચોક્કસ રંગ કોડ હોય છે? દાખલા તરીકે વાત કરીશું, ટ્રાફિક લાઇટ છે, ચિહ્નો છે, ખાદ્ય પદાર્થો વગેરે કોઈ ચોક્કસ સંદેશ આપે છે. તમે ઘણી હોટલોમાં જશો, ગ્રીન જે છે અથવા તો રેડ બતાવેલો છે, તો એ કંઈક સૂચવે છે. જો ગ્રીન બતાવતું હોય ગ્રીન કલરનું, તો છે શુદ્ધ શાકાહારી. જ્યારે રેડ હોય છે
મતલબ કે આ ટાઈપનું હોય છે, એની અંદર માર્કો હોય છે. જો રેડ હોય તો જે છે માંસાહારી, જ્યારે આ ટાઈપનું એની અંદર ગ્રીન માર્કો હોય છે તો એ શુદ્ધ શાકાહારી, એટલે કે આપણને કંઈક ને કંઈક સૂચવે છે. તો તમને ખ્યાલ આવે છે કે ભાઈ આ શાકાહારી છે, આ માંસાહારી છે. તો આના પરથી પણ તમને ખ્યાલ આવે તો કંઈક ને કંઈક સૂચવે છે અથવા કોઈ ચેતવણી સૂચવે છે. તેવી જ રીતે સલામતીના પગલાં માટે ગેસ સિલિન્ડર માટે એક રંગ કોડ છે, અને આ કોડ આપણને સિલિન્ડર કઈ સામગ્રી અથવા તો ઘટક ભરવામાં આવ્યું છે તે સૂચવે છે. સિલિન્ડર રેડ કલરનો હોય કે બ્લેક કલરનો હોય તો અલગ અલગ કલર તો આપણને ખબર પડે. બ્લેક હોય તો ઓકે, એની અંદર ઓક્સિજન ભરેલો છે. રેડ કે અલગ અલગ બીજા કલરો આપણે જોયા તો એ પ્રમાણે આપણને આઈડિયા આવે કે આમાં કયો ગેસ ભરેલો છે, અને દરેક રંગ ચોક્કસ પ્રકારના ગેસને સૂચવે છે. ગેસ સિલિન્ડર ઓળખ તો અગાઉ પણ વાત કરી, તો આ ગુજરાતીમાં તમારા માટે ઓક્સિજન તો એનો કલર કાળો, એસિટિલિન એનો કલર છે મરૂન, હાઇડ્રોજન એનો કલર છે લાલ, નાઇટ્રોજન તો એનો કલર ગ્રે બ્લેક નેક સાથે, એર હવા માટે ગ્રે છે, આર્ગન માટે ભૂરો કલર છે, કાર્બન ડાયોક્સાઇડ માટે કાળો સફેદ નેક સાથે. એ રીતે પ્રોપેન માટે લાલ કલર પ્રોપેન લખેલ હશે, કોલ માટે લાલ કોલ ગેસ લખેલ હશે. તો આ ટાઈપનું છે. આ ખાસ યાદ રાખજો, 1-2 પ્રશ્ન પૂછી શકે આના પરથી. હવે આઈએમપી જે અમુક પ્રશ્નો છે તો તેના વિશે ચર્ચા કરીશું. સિલિન્ડરમાં કયો ગેસ ભરવામાં આવે છે તે કઈ રીતે ઓળખવામાં આવે છે? સિલિન્ડરનો આકાર, સિલિન્ડરનો નંબર, સિલિન્ડરનો કલર, સિલિન્ડરની સાઇઝ. તો સિલિન્ડરમાં કયો ગેસ ભરવામાં આવે છે તો તે તમે કઈ રીતે નક્કી કરી શકો? તો એના કલર કોડ પરથી અથવા તો એના કલર ઉપરથી. આર્ગન સિલિન્ડરનો કલર કેવો હોય છે? કાળો, લાલ, મરૂન, વાદળી. તો આર્ગનનો જે છે વાદળી. એના પછી વાત કરીશું એસિટિલિન સિલિન્ડરનો કલર કેવો હોય છે? કાળો, લાલ, વાદળી, મરૂન. તો તેનો સાચો જવાબ છે મરૂન. ઓક્સિજન ગેસનું મહત્તમ દબાણ કેટલું હોય છે? ઓક્સિજન ગેસ સિલિન્ડરમાં મહત્તમ દબાણ કેટલું હોય છે? 100 kg સેમી સ્ક્વેર, 190 kg સેમી સ્ક્વેર, 150 kg સેમી સ્ક્વેર, 260 kg સેમી સ્ક્વેર. તો તેનો સાચો જવાબ છે 150 kg સેમી સ્ક્વેર. ગેસ સિલિન્ડરમાં ગેસ ભરવાની પ્રક્રિયાને શું કહે છે? ડિસ્ચાર્જિંગ, ચાર્જિંગ, પ્યુરિફિકેશન, ડિસ્ટિલેશન. તો તેનો સાચો જવાબ છે ચાર્જિંગ. એના પછી વાત કરીશું એસિટિલિન સિલિન્ડર સાથેના કનેક્શનમાં કેવા પ્રકારના આંટા હોય છે? રાઇટ હેન્ડ, લેફ્ટ હેન્ડ, અપ હેન્ડ, ડાઉન હેન્ડ. એસિટિલિન સિલિન્ડર સાથેના કનેક્શનમાં કેવા પ્રકારના આંટા હોય છે? તો તેનો સાચો જવાબ છે લેફ્ટ હેન્ડ. ઓક્સિજન સિલિન્ડર સાથેના કનેક્શનમાં કેવા પ્રકારના આંટા હોય છે? તો તેનો સાચો જવાબ છે રાઇટ હેન્ડ. ખાસ યાદ રાખજો, પરીક્ષામાં પૂછી શકે છે. ગેસ સિલિન્ડર કઈ પ્રક્રિયા વડે બનાવવામાં આવે છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન. તો જે ગેસ સિલિન્ડર જે પ્રક્રિયા છે ડ્રોઈંગ દ્વારા બનાવવામાં આવે છે. ગેસ સિલિન્ડરને કયા મટીરિયલમાંથી બનાવવામાં આવે છે? તો ગેસ સિલિન્ડરને સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ઓક્સિજન ગેસ સિલિન્ડરમાં ગેસ કેટલા દબાણે ભરવામાં આવે છે? 100 થી 110 kg સેમી સ્ક્વેર, 120 થી 150 kg સેમી સ્ક્વેર, 200 થી 225 kg સેમી સ્ક્વેર, 250 થી 300 kg સેમી સ્ક્વેર. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, 120 થી 150 kg સેમી સ્ક્વેર. સામાન્ય રીતે વર્કશોપમાં ઉપયોગમાં લેવામાં ઓક્સિજન સિલિન્ડરની ક્ષમતા કેટલી હોય છે? 7 મીટર ક્યુબ, 10 મીટર ક્યુબ, 12 મીટર ક્યુબ, 15 મીટર ક્યુબ. તો તેનો સાચો જવાબ છે 7 મીટર ક્યુબ. એના પછી વાત કરીશું એસિટિલિન ગેસ સિલિન્ડરમાં ગેસ કેટલા દબાણે ભરવામાં આવે છે? 4 kg સેમી સ્ક્વેર, 15 kg સેમી સ્ક્વેર, 100 kg સેમી સ્ક્વેર, 150 kg સેમી સ્ક્વેર. તો તેનો સાચો જવાબ છે 15 kg સેમી સ્ક્વેર. તો મિત્રો, આ વિડીયોમાં ગેસ સિલિન્ડર કલર કોડ શું સૂચવે છે તો તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવી અને એમસીક્યુ પણ વિશે ચર્ચા કરી. જો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર, મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. વધુને વધુ શેર કરજો, જેથી કરીને બીજા પણ ભાઈઓને એનો લાભ મળી શકે, એનું પુણ્ય પણ તમને મળી શકે, બીજાને પણ એટલો ફાયદો થઈ શકે. મિત્રો, ઘણી હરીફાઈ ચાલે છે. 500 રૂપિયામાં 500 એમસીક્યુ આવે એ હળાહળ ખોટું છે મિત્રો. તેથી જે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ છે
તો તેમને આ વિડીયો શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.